નમસ્તે, મારું નામ વાળા માહિબા છે અને હું શ્રી નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલ તળાજામાં અભ્યાસ કરું છું. અમારો જે આ પ્રોજેક્ટ છે તેનું નામ છે દહનશીલ કચરાનું વ્યવસ્થાપન. એટલે કે અમારો જે આ પ્રોજેક્ટ છે તેની અંદર કોઈ પણ નકામો કચરો જેમ કે પાંદડા, પર્ણ, ડાળખીઓ અને ખાસ કરીને તો જે ઘઉંની પરાળ છે તેનું દહન કરવું અને તેમાંથી અલગ અલગ એનર્જી મેળવવી તેના પર આધારિત છે. અત્યારે ઉત્તર ભારતના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢના સ્થાનિક ખેડૂતો તે ઘઉંનું ઉત્પાદન કરે છે અને તેની વધતી જે પરાળ છે તેનું દહન કરે છે. અત્યારે દિલ્હીનો AIQ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 300 ને પણ પાર થઈ ચૂક્યો છે. આ AIQ વધવાના કારણ પાછળનું મુખ્ય એક કારણ છે આ જે ઘઉંની પરાળ છે તેને સળગાવવી. આ ઘઉંની પરાળને સળગાવતા વાતાવરણ ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યું છે. અમારા આ પ્રોજેક્ટમાં એક ચેમ્બર લેવામાં આવ્યું છે. તે ચેમ્બર જે છે તેની અંદર કોઈ પણ કચરો ઘન કચરો રાખવામાં આવે છે, ખાસ કરીને તો ઘઉંની પરાળ તેનું દહન કરવામાં આવે છે અને તેનું દહન કરવામાં આવે છે જેનાથી જે સોલાર પેનલ છે તે ગરમ થાય છે અને સોલાર પેનલની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉત્પન્ન થાય છે. જે સર્કિટ છે તે ઉત્પન્ન થયેલી સોલાર પેનલમાં ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, જેનાથી બલ્બ પ્રકાશિત થાય છે અને આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. જે આ જે કચરો જે છે તેને સળગાવતા જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે ઉપર જે એક્ઝેસ્ટ ફેન ગોઠવેલો છે તે શોષી લે છે અને એક્ઝેસ્ટ ફેનની મારફતે જે ધુમાડો છે તે છે ને એને પાણીની અંદર જાય છે. જે પાણીની અંદર ધુમાડો ભળતા કાર્બોનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ જેવા એસિડો પાણીની અંદર ઉત્પન્ન થાય છે. તે માટે અમે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જે બેઝ છે તે રાખેલું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું બેઝ એસિડ સાથે મિશ્રણ થાય છે જેનાથી તે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને આપણને અંતે ક્ષાર અને પાણી મળે છે. ક્ષારનો આપણે રંગ બનાવવો, ઇંક બનાવવી તેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ ક્ષારને, અને પાણીનું ફિલ્ટરાઇઝેશન કરી આપણે કોઈ પણ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જે ચેમ્બર છે તેની અંદર અમે એક નળી રાખેલી છે, તેની અંદર અમે એક છે ને ગરમ પાણી ભરેલું છે. આની જે કચરોનો દહન કરતા જે ઉષ્મા ઉર્જા નીચે લાગે છે તેની ઉષ્મા ઉર્જાથી જે પાણી છે તે ગરમ થાય છે અને પાણી અત્યંત ગરમ થવાને લીધે તે વરાળમાં રૂપાંતરણ પામે છે. તે જે વરાળ છે તેને ડાયનેમો ઉપર પાડતા ડાયનેમો ફરે છે, જેનાથી ફરીથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. અને આપણે આવું ન કરવું હોય તો તેમાં જે ગરમ પાણી ઉત્પન્ન થાય છે તેને આપણે આજુબાજુના ઘર કે આજુબાજુના ફેક્ટરી જે છે તેમાં પણ આપણે ગરમ પાણીને સહેલાઈથી પહોંચાડી શકીએ છીએ. અમારા આ પ્રોજેક્ટની ઉપયોગિતા ઉત્તર ભારતના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢના સ્થાનિક ખેડૂતો પાસેથી આપણે ઘઉંની પરાળ વળતર દઈને ખરીદી લેવાની, જેનાથી આપણે આ પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ પણ કરી શકીએ, તેનું વળતર પણ મળી શકે અને ખાસ કરીને આ જે ઘઉંની પરાળ છે તેનું દહન થતું અટકી શકે, જેનાથી વાતાવરણ પણ અટકી